નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિનમાં આપણે પોસ્ટ કરીએ શેર બજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્વના સાચા અને ઝડપી સમાચાર, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ કરી લેજો। વાત કરીએ સમાચારની, તો ગઈકાલે રાત્રે જ સમાચાર આવ્યો હતા ઇન્ફોસિસના। એ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર રાતે 10 વાગ્યા આસપાસ અપડેટ કર્યા હતા। હવે એ સમાચાર ઉપર આપણે જે અંદાજ હતો કે કોઈ ટેકનિકલ ગ્લિચ કે એવું કંઈ હોઈ શકે છે, તો કંપની તરફથી આ સમાચાર અંગે સ્પષ્ટતા આવી છે। ઇન્ફોસિસના રોકાણકારો માટે આ બે મોટા સમાચાર છે, જેમાં અમેરિકાના શેરમાં ભાવમાં મોટી વધઘટ થઈ હતી, એક ઈ સમાચાર છે, અને કરોડો રૂપિયાનું સમાધાન થયું છે એ સમાચાર છે। અને બંને સમાચાર વેરીફાઈ કરેલા છે અને 100% સાચા છે। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ સમાચારની। તો શેરના ભાવમાં વધઘટ અંગેની માહિતી ઇન્ફોસિસ કંપનીએ શેરબજારને જણાવ્યું છે કે 19 ડિસેમ્બર 2025ના રોજ અમેરિકાના ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં તેમના શેરના ભાવમાં અચાનક મોટી વધઘટ જોવા મળી હતી। આ સમાચાર આપણે ગઈકાલે રાત્રે 10 વાગે ઇન્સ્ટાગ્રામમાં અપડેટ કર્યા હતા। તો આ ઉતાર ચઢાવ એટલો વધારે હતો કે એક્સચેન્જ થોડીવાર માટે ટ્રેડિંગ રોકવું પડ્યું હતું, અને કંપનીએ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે તેમની પાસે એવા કોઈ નવા સમાચાર કે માહિતી નથી જેનાથી શેરના ભાવ ઉપર અસર પડે। આ સ્પષ્ટતા રોકાણકારોમાં કોઈ ખોટી અફવા ન ફેલાય તે માટે કરવામાં આવી છે, અને તેનું સર્ક્યુલર પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। હવે વાત કરીએ બીજા મહત્વના સમાચારની। લગભગ આ સમાચાર હજુ સુધી તમને ક્યાંયથી નહીં મળ્યા હોય, તો તમારા માટે ખાસ ગુજરાતીમાં। તો બીજા સમાચાર એ છે કે અમેરિકાના કોર્ટ કેસના સમાધાન અંગેની માહિતી આવી છે। તો ઇન્ફોસિસની પેટા કંપની મેક કેમિસે વિશે છે, અને આ કંપની સામે અમેરિકામાં કેટલાક ગ્રાહકોએ ગ્રુપમાં કેસ દાખલ કર્યા હતા, અને લાંબી ચર્ચા બાદ 18 ડિસેમ્બર 2025ના રોજ કોર્ટે આ કેસના સમાધાનને મંજૂરી એટલે કે સેટલમેન્ટને મંજૂરી આપી દીધી છે। આ વાત પણ કંપની સર્ક્યુલર દ્વારા જણાવી છે, જે 100% સાચી છે। તમે સર્ક્યુલર પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો આ વિવાદનો અંત લાવવા માટે કંપની 17.5 મિલિયન યુરો એટલે કે આશરે 145 કરોડ રૂપિયાથી વધુ રકમ ચૂકવવા તૈયાર છે આ કેસના સેટલમેન્ટ માટે। જો આગામી 30 દિવસમાં કોઈ આની સામે વાંધો નહીં ઉઠાવે તો આ કેસ સંપૂર્ણપણે બંધ થઈ જશે અને કંપનીની કોઈ કાનૂની જવાબદારી રહેશે નહીં। ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે, કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી। વિડીયો આપેલી માહિતી સર્ક્યુલર ઉપરથી લીધેલી છે, અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી। કોઈ પ્રકાર રોકાણ કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। તો તમને સમાચાર આપ્યા ઇન્ફોસિસના બે મહત્વના, તો આવા જ મહત્વના સમાચાર અને આઈપીનો અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને આપણે ઇન્સ્ટાગ્રામના પેજને પણ ફોલો કરી લેજો, અને સમાચાર સારા લાગ્યા હોય તો શેર પણ કરજો। આભાર।